સાબરકાંઠાના હિંમતનગર શહેરની આસપાસના 11 ગામના મિલકત ધારકોએ હુડા વિસ્તારમાં સમાવેશ સામે અનોખો વિરોધ નોંધાવ્યો। હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકોએ બેરણા ગામમાં એકઠા થઈને હુડાનું પ્રતિકાત્મક બેસણું યોજ્યું। દશેરાના દિવસે હુડાસુર રાવણનું દહન કર્યા બાદ ગ્રામજનોએ લૌકિક ક્રિયાના ભાગરૂપે બેસણું યોજી વિરોધ નોંધાવ્યો। કાર્યક્રમમાં બેરણા ગામની મહિલાઓ પણ જોડાઈ। મહિલાઓએ બેસણાના સ્થળે એકઠા થઈને હુડાના છાજિયા લીધા। મહિલાઓએ સ્થાનિક વહીવટીતંત્ર સામે ભારોભાર આક્રોશ વ્યક્ત કર્યો। હડિયોલ, કાંકડોલ, બોરિયા અને કાટવાડ, પીપલોદી, સવગઢ, પરબડા અને બળવંતપુરા સહિત 11 ગામોના મિલકત ધારકોની એક જ માંગ છે કે હુડામાંથી આ વિસ્તારોને હટાવવામાં આવે। तो आ रीते तो अमार तो कशुं जोईतुं नथी। अमार तो मारो विकास अमे जाते ज करीए। अमारे हुड़ा जोईतो ज नहीं, हुड़ा हटाववानो ज छे। कोई पण वगे भरे अमारे जेल में जवुं पड़े के अमारे परिवार ने मरवुं पड़शे तो मरशुं, पण अमारी जमीन तो अमे बचावशुं ने बचावशुं। पूर्ण करे छे। हवे आगामी दिवसोमां अमे जलद कार्यक्रमो तरीके अमारा 11 गाममां कोईपण राजनैतिक पक्षना माणसोने बेसवा देवाना नथी। ज्यां सुधी अमारा मुद्दानुं सोल्यूशन ना आवे ત્યાં સુધી અમે રાજનૈતિક પક્ષોમાંથી બધા જ માણસો રાજીનામાના કાર્યક્રમો પણ આગામી દિવસોમાં આપવાના છીએ। 11 ગામોએ દશેરાના દિવસે હુડાના રાવણનું દહન કર્યું હતું અને જેનું બેસણું આજે બેરણા મુકામે 11 ગામે રાખેલું હતું। 11 ગામના લોકો સ્વયંભૂ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આજના બેસણાને બહુ સક્સેસ કર્યું છે। તે બદલ 11 ગામના ખેડૂતોનો હું બહુ આભાર માનું। તાલુકા સદસ્યો તાલુકા પ્રમુખ શ્રી પણ અમારી સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને અમે તમામ પક્ષના તાલુકા સદસ્યોને પણ રાજીનામા મોકલી આપવાના છે। ભાજપ કોંગ્રેસ હોય કે આપ હોય બધાના રાજીનામા આપી દેવાના છે। અમારા ગામની એકતા એટલે ગામની એક પ્રમુખ સાથે રાજીનામા આપી દેવાના। સાબરકાંઠાના હિંમતનગર શહેરની આસપાસના 11 ગામના મિલકત ધારકોએ હુડા વિસ્તારમાં સમાવેશ સામે અનોખો વિરોધ નોંધાવ્યો। હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકોએ બેરણા ગામમાં એકઠા થઈને હુડાનું પ્રતિકાત્મક બેસણું યોજ્યું। દશેરાના દિવસે હુડાસુર રાવણનું દહન કર્યા બાદ ગ્રામજનોએ લૌકિક ક્રિયાના ભાગરૂપે બેસણું યોજી વિરોધ નોંધાવ્યો। કાર્યક્રમમાં બેરણા ગામની મહિલાઓ પણ જોડાઈ। મહિલાઓએ બેસણાના સ્થળે એકઠા થઈને હુડાના છાજિયા લીધા। મહિલાઓએ સ્થાનિક વહીવટીતંત્ર સામે ભારોભાર આક્રોશ વ્યક્ત કર્યો। હડિયોલ, કાંકડોલ, બોરિયા અને કાટવાડ, પીપલોદી, સવગઢ, પરબડા અને બળવંતપુરા સહિત 11 ગામોના મિલકત ધારકોની એક જ માંગ છે કે હુડામાંથી આ વિસ્તારોને હટાવવામાં આવે। तो आ रीते तो अमार तो कशुं जोईतुं नथी। अमार तो मारो विकास अमे जाते ज करीए। अमारे हुड़ा जोईतो ज नहीं, हुड़ा हटाववानो ज छे। कोई पण वगे भरे अमारे जेल में जवुं पड़े के अमारे परिवार ने मरवुं पड़शे तो मरशुं, पण अमारी जमीन तो अमे बचावशुं ने बचावशुं। પૂર્ણ કરે છે। હવે આગામી દિવસોમાં અમે જલદ કાર્યક્રમો તરીકે અમારા 11 ગામમાં કોઈપણ રાજનૈતિક પક્ષના માણસોને બેસવા દેવાના નથી। જ્યાં સુધી અમારા મુદ્દાનું સોલ્યુશન ના આવે ત્યાં સુધી અમે રાજનૈતિક પક્ષોમાંથી બધા જ માણસો રાજીનામાના કાર્યક્રમો પણ આગામી દિવસોમાં આપવાના છીએ। 11 ગામોએ દશેરાના દિવસે હુડાના રાવણનું દહન કર્યું હતું અને જેનું બેસણું આજે બેરણા મુકામે 11 ગામે રાખેલું હતું। 11 ગામના લોકો સ્વયંભૂ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આજના બેસણાને બહુ સક્સેસ કર્યું છે। તે બદલ 11 ગામના ખેડૂતોનો હું બહુ આભાર માનું। તાલુકા સદસ્યો તાલુકા પ્રમુખ શ્રી પણ અમારી સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને અમે તમામ પક્ષના તાલુકા સદસ્યોને પણ રાજીનામા મોકલી આપવાના છે। ભાજપ કોંગ્રેસ હોય કે આપ હોય બધાના રાજીનામા આપી દેવાના છે। અમારા ગામની એકતા એટલે ગામની એક પ્રમુખ સાથે રાજીનામા આપી દેવાના।